શરૂ કરીએ. જગ ચિંતામણી ચોથી અને પાંચમી ગાથા. તમે પુસ્તક લો, તમને સમજાશે થોડું. એકનું ફાવશે. પંચપતિગ્રહની બુક આપો એમ. બે બધી બુક. ગાથા સામે હોય ને તો અર્થ સમજવો થોડો ઈઝી થઈ જાય. સેવા છે. ગાથામાં સૌથી છેલ્લો શબ્દ વંદે એટલે કે હું વંદન કરું છું. કોને વંદન કરું છું? તિયલોએ ચેઈએ વંદે. તિયલોય, તિય એટલે કે ત્રણ, લો એટલે કે લોક. ત્રણ લોકના ચૈત્યને હું વંદન કરું છું. ત્રણેય લોકના જેટલા પણ દેરાસરો છે, ચૈત્ય શબ્દના બે અર્થ થાય, દેરાસર અને પ્રતિમાજી. અહીંયા દેરાસર એવો અર્થ કરવાનો. તો ત્રણ લોકના સર્વ જિનાલયોને હું વંદન કરું છું. હવે દેરાસર એવો અર્થ કેમ કરવાનો? કારણ કે ઉપરની લાઈનોમાં જે સંખ્યા લખી છે એ સંખ્યા દેરાસર માટે લખી છે, એટલા માટે તેનો અર્થ દેરાસર કરીએ તો જ તે રાઈટ રહેશે. ત્રણેય લોકના જેટલા દેરાસરો છે તેમને હું વંદન કરું છું. કેટલા દેરાસર છે? તો કે આખી ટોટલ સંખ્યા છે 97, સહસ્ત્ર, લખા, 56, અઠ કોળીઓ, 32, 182 આઈ ટોટલી સંખ્યા છે. તો હવે આ સંખ્યા તમે લખજો. હું જે બોલું એટલું ટોટલ કરો, લખતા જાઓ. 97 એટલે કે 97, 97. સહસ્ત્ર એટલે કે 1000, 97 સહસ્ત્ર એટલે 97,000. લખા 56 એટલે કે 56 લાખ. લખા એટલે કે લાખ, 56 એટલે 56, 56 એટલે કે 56, 56 લાખ. અઠ કોડીઓ, કોઈ ગાથા સિવાય નીચેનો મિનિંગ નહીં વાંચવાનો. અઠ કોડીઓ, કોડીઓ એટલે કે કરોડ, અઠ એટલે કે 8, 8 કરોડ. 97,000, 56 લાખ, 8 કરોડ. અને તમે રિવર્સમાં વાંચો, 8 કરોડ 56 લાખ 97,000. બરાબર. 32 સય 82 આઈન. 32 સ એટલે 3200. 82 આઈન એટલે 82. એ કેવી રીતે લખાય? હવે લખજો. 8 કરોડ 56 લાખ 97,3282. નંબર્સમાં લખજો કેવી રીતે લખાય. 8 કરોડ 56 લાખ 97,3282. છપ્પન લાખ 3282. 3282 એટલે 3282. હા, એ હવે તમે લખીને કહો ટોટલ કેટલા ડિજિટમાં આવે છે. 8 કરોડ 56 લાખ 97,3282. લખજો. લખાય? લખાઈ ગયું? હા ના, એ શું લખાયું બતાવજો. 97,000 ક્યાં ગયા? 97,000 છે. હા, 8 કરોડ 97 56 લાખ plus 97,3282. હા, 97,000 છે કે 97 પ્લસ 1000 છે? 97,000. 8 કરોડ 56 લાખ 97,3282. થઈ ગયા? સૌથી છેલ્લા બે આંકડા વાંચો. 82. પછી 3 વાંચો. 3 વાંચો. એમ નહીં, 3 આંકડા વાંચો, પછી 4 વાંચો, 5 વાંચો, એમ કરો. એકમ, દશક, સો, હજારની. 282, હા, 3,282, 73,282. 73,282 આવે જ નહીં. 857 આવે છે સ્ટાર્ટિંગ. જો કેવી રીતે લખ્યું? 8, 5, 6, 9, 7, 3, 2, 8. હવે એ આખો વાંચો. 8 કરોડ 56,97,000 સમથિંગ. 8 અબજ થઈ જાય. આવે કે ગોટાળો આવ્યો ને? કેમ ગોટાળો આવ્યો? ના આવવો જોઈએ ને. એટલે 857. નંબર્સ લખવાનું કહ્યું.
857000282. તમે બુકમાં જોયું? ના ગુરુજી, પણ ગાથામાં લખ્યું એ 97 97,000. તમે એ જ સંખ્યા ગાયબ કરી દીધી. 97,000 પછી શું છે? કરી લખી. લખા ગુરુજી 56 લાખ 8 કોડીઓ 8 કરોડ. બોર્ડમાં લખો ને ગુરુજી. કર્યું ગુરુજી. આજે બોર્ડ ભાડે આપ્યું છે. એક કોને? મિનિટ, 8 કરોડ પેલું. નથી જોઈતું. ગુરુજી તમે ફરી એકવાર લખો બોલો એટલે ને. એ તમને લખેલું વાંચો છો. હું તમને લખવાનું કહું છું. પણ 56 આ લાખ છે. સાચું છે કે ખોટું જ ગુરુજી? 857000282. એ મને નહીં ખબર. અરે, મારે એડિશન એ આવે છે, એમ કહું છું. મેં તને કર્યો થા. અચ્છા, એમાં શું છે કે 3282 લખ્યું એટલે એમાં 3282 એટલે એમાં 2 વખત 1000 છે. 97 એટલે 97,000 પ્લસ 3000 એટલે કેટલા થાય? 1 લાખ. તો કે લખા 56 એટલે 56 લાખમાં હજી 1 લાખ એડ કરી દેવાના એટલે 57 લાખ. એટલે 8,57,02,82. 97,000 અને 3,000 આ બંને હટાવી દેવાના અને 56 લાખ ની જગ્યાએ 57 લાખ કરી દેવાના. એટલે એમાં ગાથામાં થોડુંક અલગ રીતે આપેલું છે. આ જોઈએ, આ 97 શબ્દ સ્કીપ કરી દેવાનો, 3200 શબ્દ સ્કીપ કરી દેવાનો, એની જગ્યાએ 56 ની જગ્યાએ 57 કરી દેવાનું. લખા 56 એટલે લખા 57 એટલે 8 કરોડ 8 કોડીઓ લખા 57 દુ 82 આઈ એમ. એટલે 8,57,02,82. થોડુંક વચ્ચે મેથ્સ મૂકેલું છે. એમાં 1 લાખને 1000 2 વખત 1000 અંદર બ્રેક કરીને મૂકેલા છે. એક 97,000 ને એક 3,000. 97,000 અને 3,000. એટલે એને લાખ કરવાના પૂરા, એટલે સંખ્યા પૂરી થાય. એટલે 8,57,00,000 થાય. 57 લાખ બુક ગાથામાં નથી, પણ ગાથામાંથી નીકળશે. એટલે ટોટલ 3 લોકમાં દેરાસરો કેટલા? તો 3 લોકની વાત નહીં કરવાની, અધોલોકની વાત નહીં કરવાની, જ્યોતિષની વાત નહીં કરવાની. આપણે જ્યાં રહીએ છીએ તે તીર્છાલોક છે. આપણી નીચે અધોલોક છે. અધોલોકમાં અસંખ્ય દેરાસરો છે. દેરાસરો અસંખ્ય, તેની સંખ્યા જ કેવી રીતે થાય? તો સંખ્યાથી વધારે દેરાસરો છે. જેટલી સંખ્યા નથી એના કરતા વધારે દેરાસર, એટલે અસંખ્ય દેરાસર ત્યાં છે. અને તીર્છાલોકમાં સૂર્ય અને ચંદ્ર અસંખ્ય છે. દરેક સૂર્ય અને દરેક ચંદ્રમાં એક એક દેરાસર છે. એટલે અસંખ્ય દેરાસર તીર્છાલોકમાંથી. એટલે માણસ દેરાસર બધે એવું બની શકે. જૈન વસ્તી પ્રમાણે દેરાસર. મનુષ્ય કરતા તો ઘણી બધી વધારે સંખ્યાની દેરાસર છે. પણ મનુષ્ય માટે કરીને એ દેરાસરો નથી. એ દેરાસરો દેવો માટે છે. દેવલોકના દેરાસરો છે આ બધા. સૂર્ય ચંદ્ર વિમાન એ દેવનો વિમાન છે, અને એમાં દેરાસર છે તો દેવો દેરાસરમાં ભક્તિ કરવા જાય. એ શાશ્વત દેરાસરોની વાત છે. શાશ્વત દેરાસરો કેટલા? તો કે તીર્છાલોકમાં દરેક સૂર્ય દરેક ચંદ્રમાં અસંખ્ય એક એક, એટલે ટોટલ સૂર્ય અસંખ્ય, ટોટલ ચંદ્ર અસંખ્ય, એટલે ટોટલ દેરાસર અસંખ્ય થઈ જાય. એ સિવાય જેટલા દેરાસર છે ને, સૂર્યચંદ્ર સિવાયને એ બધા ગણ્યા છે પાછા. ખાલી સૂર્યચંદ્રને સ્કીપ કરી દેવાના. અને નીચે અધોલોકમાં પવનપતિ અને વ્યંતરમાં અસંખ્ય દેરાસરો છે. એ દેરાસરોની ગણતરી નથી કરી, એટલે એ દેરાસરો સ્કીપ કરી દેવાના. એ સિવાય જેટલા દેરાસરો છે ને એ બધા દેરાસરોની ગણતરી કરવા જોઈએ ને, તો કેટલા થાય? તો 8,57,02,82. આટલા દેરાસરો છે. 1001 પણ ના આવે એમાં. સીધા લાખથી સીધા 200, એટલે વચ્ચે ડબલ ઝીરો આવી જાય. એટલે સમજાયું? ગુરુજી આપ એવું કહો છો, અધોલોક તીર્છાલોક એ એ રીતે 3 ગણીને 3 લોકના કાઉન્ટ કરવાના. ત્રણેય લોકના દેરાસરો છે, પણ એમાં ઉર્ધ્વ લોકમાં પહેલા દેવલોક થી 12મા દેવ સુધી રૈવેયક અનુત્તર એ બધા દેરાસરોની ગણતરી કરી. તીર્છા લોકમાં સૂર્યચંદ્રના વિમાનો સિવાયના દેરાસરોની ગણતરી કરી. પણ સૂર્યચંદ્રના દેરાસરો અને અધોલોકના દેરાસરોની ગણતરી નથી કરી, કારણ કે એ દેરાસરો સંખ્યાથી વધારે છે. એ દેરાસરો જ અસંખ્ય દેરાસરો છે. અને આ બધા માત્ર શાશ્વત દેરાસરોની વાત છે. આ સિવાય અશાશ્વત દેરાસરો દેવલોકમાં પણ ઘણા બધા હોય.
તો ગુરુજી આ શાશ્વત ચૈત્યો ના કહેવાય? અત્યારે જે આ 8 કરોડી ચૈત્ય એ શાશ્વત જ કહેવાય ને? હા, આ શાશ્વત છે, પણ આ ક્યાંના શાશ્વત? તો તીર્થાલોકમાં જે પૃથ્વી ઉપર, તમને હું 1 મિનિટ, તમને હું પેલા અઢીદીપનો મેપ બતાવું, પછી એમાં તમને થોડીક જગ્યાઓ બતાવું. 1 મિનિટ. જો, એક આ જંબુદ્વીપ છે. અરે આ ક્યાં ગયું? આ જંબુદ્વીપમાં આમાં છે ને, આને ઝૂમ કરીએ ને, આમાં મેરુ પર્વત ઉપર એક દેરાસર છે. પછી છે ને, આ મારો એરો દેખાય, હાથ હાથ દેખાય છે, તેમ આ જગ્યા પર એક દેરાસર છે. અહીંયા એક દેરાસર આ જગ્યા ઉપર છે. એક દેરાસર આ જગ્યા ઉપર છે. પછી એક દેરાસર અહીંયા છે, આ જગ્યા ઉપર. એક દેરાસર આ જગ્યા ઉપર છે. એક દેરાસર આ જગ્યા ઉપર છે. એક દેરાસર આ જગ્યા ઉપર છે. આ પિક્ચરમાં મિસ્ટેક છે. આ જે બ્લુ કલર છે ને, અહીંયા પણ પર્વ માઉન્ટેન રેન્જ છે. એટલે એક દેરાસર આ જગ્યા ઉપર છે. બધા આવી પર્વત રીતે, પર. હા, બધા પર્વત ઉપર અહીંયા પૂર્વ દિશામાં સાઈડમાં છેલ્લે એક દેરાસર આવે. અને આ મેરુ પર્વતથી આ બાજુ પૂર્વ અહીંયા આવે. આ બાજુ પૂર્વ અહીંયા આવે. પૂર્વ બદલાઈ જાય. કેમ કે મેરુ તરફ પૂર્વ આવે ને, મેરુ તરફ જોઈએ તો રાઈટ સાઈડમાં પૂર્વ આવે. એટલે અહીંયા ઉભા હોય તો મેરુ પર્વત જોતા હોય તો આપણે આ બાજુ આમ જોતા હોઈએ, એટલે રાઈટ આ થયું, એટલે આ પૂર્વ છે. અને મેરુ પર્વત અહીંયા ઉભા રહીને જોતા હોઈએ તો આ સાઈડ રાઈટ થઈ ગયું, એટલે આ પૂર્વ છે. એટલે અહીંયા દેરાસરો ત્યાં છે. એ સિવાય આ જે વચ્ચે પર્વતો છે ને, એ પર્વતો ઉપર પણ દેરાસરો છે. આ જે વચ્ચે બ્રાઉન કલર જે દેખાઈ રહ્યા છે, ત્યાં પણ પર્વતો ઉપર દેરાસર છે. એ સિવાય પછી આજે અહીંયા આ ગંગા અને સિંધુ નદી જ્યાં જાય છે ત્યાં, અને અહીંયા પ્રભાસ, એમ 3 તીર્થ છે. એ 3 સ્થાને પણ દેરાસરો છે. એવી રીતે ઘણી બધી જગ્યાઓ ઉપર દેરાસરો છે. આ તો મેં જંબુદ્વીપની વાત કરી. હવે આ જંબુદ્વીપથી બહાર નીકળીએ તો આપણે આમાં હવે નથી ડ્રો કરેલો. આ અડી દ્વીપ આવ્યો. આ અડી દ્વીપમાં આટલો પાર્ટ છે ને, આ જંબુદ્વીપનો છે. બરાબર? આ તો મેં તમને જે કહ્યું હતું તેમ. પછી આ પ્રમાણે આવું જ જંબુદ્વીપને આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનું, અને અહીંથી આમ જવાનું આપણું આખું અહીં સુધી. તો એ આખે આખું જંબુદ્વીપ રિપીટ થાય. આ જંબુદ્વીપ જેમ છે ને, એ જંબુદ્વીપ આખે આખું આમ રિપીટ થાય છે, અહીંથી આમ. તો જે પ્રમાણે અહીંયા દેરાસરો મેં કહ્યા ને, એ પ્રમાણે અહીંયા દેરાસર સમાચાર, અહીંયા દેરાસરો હોય આટલામાં, અને પછી આ બાજુ આ ભાગમાં અહીંયા દેરાસરો હોય. એ રીતે હોય. એમ અહીંયા પણ સેમ, આ બાજુ દેરાસર હોય અને અહીંયા આ બાજુ દેરાસર. આ ભાગ એન્ડ આ મેરુ પર્વત છે, એટલે અહીંયા દેરાસર, અને મેરુ પર્વતની આ બાજુ દેરાસર હોય. એવી રીતે અહીંયા પણ હોય, પછી અહીંયા પણ હોય, પછી અહીંયા પણ હોય આ ભાગમાં. એટલે જે પર્વતો જે છે, એટલે મતલબ આ જંબુદ્વીપને આમથી આમ આખો જંબુદ્વીપ ગણીએ, આવી રીતે આ રીતે જંબુદ્વીપ ગણીએ તો એના ઈસ્ટ, એને આ બાજુના ઈસ્ટમાં, એ રીતે. પછી આ, એટલે આ છે ને ધાતકી ખંડ છે, એની પાછળ આ પુષ્કરાવર્ત દ્વીપ છે. તો પુષ્કરાવર્ત દ્વીપમાં પણ આ પર્વત અને આ પર્વત, આ જે એકચ્યુઅલી જે ડિઝાઇન કરેલી છે ને, આ માણસનો ડ્રો કર્યો છે, એકચ્યુઅલી અહીંયા પર્વત આવે. આમાં તો કંઈક આ બીજા પર્પઝથી આતો છે. આ કોઈ પ્રતનું એક પેજ છે આ તો. એટલે એમાં બીજી તો બધી વિગત સાથે લખવા માટે કરીને આમાં આવું બધું ડ્રોઈંગ કરેલું છે, પણ એકચ્યુઅલીમાં અહીંયા પર્વત છે. તો આ તો દેવના સ્થાન બતાવવા માટે કરીને આ કંઈક ચિત્ર હશે. બહુ ઝીણા અક્ષરથી જો આમાં લખેલું પણ છે, પણ લખેલું આપણે વંચાય એવું નથી. આ બધું લખેલું છે અહીંયા, પણ એ વંચાતું નથી. આ જે બધું ડ્રો કર્યું છે બધું બીજા પર્પઝથી છે, પણ
એટલે અહીંયા પણ દેરાસરો છે. પછી આ એકદમ લાસ્ટના જોઈએ ને તો એકદમ બોર્ડર પર જોઈએ તો જો એકદમ આ ઝીક ઝાક ઝીક ઝાક ઝીક ઝાક 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 દેખાઈ રહ્યું છે ને આ એ આખું માનુષોત્તર પર્વત છે. અને માનુષોત્તર પર્વતો પણ ચારે દિશાઓમાં દેરાસર છે. આ જે ડ્રો કર્યું છે ને આ તો કંઈ બીજું છે ખબર નથી, પણ અહીંયા દેરાસર છે, અહીંયા દેરાસર છે, અહીંયા દેરાસર છે, અહીંયા દેરાસર, આવી રીતે માનુષોત્તર પર્વત પર દેરાસર છે. પછી અસંખ્ય દ્વીપ સમુદ્રનું નામ આખી તીર્થાલોક છે. એમાં 8મા દ્વીપનું નામ છે નંદીશ્વર દ્વીપ. જો આ અઢી દ્વીપમાં બધા દેરાસરોની સંખ્યા અહીંયા વાત કરી છે. આ પિક્ચર છે જેના માટે સ્પેશિયલ ભારતીય ક્ષેત્રમાં જ્યાં જ્યાં દેરાસર બધા દેરાસરો આમાં ડ્રો કરેલા છે આ જગ્યાઓ ઉપર અલગ અલગ. પછી આ સૂર્ય ચંદ્રમાં તો સીધા અસંખ્ય દેરાસરો એમાં મૂકેલા છે. પછી ઉપર 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 બધા દેરાસરો મૂક્યા છે. એટલે આવી રીતે બધા દેરાસરો રહેલા છે. પણ હવે માનુષોત્તર પછી નંદીશ્વર દ્વીપ છે. નંદીશ્વર દ્વીપમાં 52 દેરાસર છે. આપણે બધી વાત કરતા હોઈએ છીએ એટલે આપણે 52 દેરાસરની પ્રતિકૃતિ આપણે બનાવતા હોઈએ છીએ. જ્યાં જ્યાં 52 દેરાસર હોય કેમ હોય છે કે નંદેશ્વર દ્વીપમાં 52 દેરાસર છે એટલા માટે. અરે નંદીશ્વર દ્વીપ જુઓ. આ જમ્બુદ્વીપ થી આ 7 દ્વીપ અને 7 સમુદ્ર પૂરા થાય પછી આ 8મો નંદીશ્વર દ્વીપ છે. એમાં આવી રીતે બધા દેરાસરો આ પાછો પર્વત છે. આખો પર્વતના ટોપ ઉપર આ રીતે દેરાસરો રહેલા છે. આવી રીતે ટોટલ દેરાસરોની ગણતરી કરવા છે તો કેટલા દેરાસર થાય? નંદેશ્વર દ્વીપ પછી રૂચક દ્વીપ, કુંડલ દ્વીપ, બીજા એ 2 દ્વીપ આવે. તો એટલે એવી રીતે ટોટલ તો 97 સહસ્તા લખા 56 અઠો કર્યો એટલે 8,57,02,82 દેરાસરો ટોટલ થાય છે. સમજાયું? એટલે બધા મનુષ્ય લોકમાં રહેલા દેરાસરો જે કાઉન્ટેબલ છે તે સૂર્યચંદ્રના સ્કીપ કરીને નીચેના ભવનપતિ વ્યંતરના સ્કીપ કરીને ઉપરના જેટલા દેવલોકોના દેરાસરો કાઉન્ટેબલ છે તે પહેલા દેવલોકમાં 32 લાખ, બીજા દેવલોકમાં 28 લાખ, ત્રીજા દેવલોકમાં સકલ સૂત્રમાં આવે છે ને પહેલે સર્ગે 1,32,000, બીજે 1,28,000, ત્રીજે 12 લાખ, ચોથે સર્ગે 1.5 લાખ, તાર પાંચે 1 લાખ 4, છઠ્ઠે 150. એ બધી સંખ્યા શાની છે? શાશ્વત દેરાસરોની છે. તો એ દેરાસરો બધા ટોટલ દેરાસર કરીએ તો કેટલા થાય? તો કે આટલા થાય 8,57,02,82. સકલ તીર્થના દેરાસરોની ટોટલ સંખ્યા કરશો પ્લસ મનુષ્ય દ્વીપના એટલે કે તીર્થાલોકના દેરાસરો એડ કરશો તો આ સંખ્યા આવશે. ખાલી શાશ્વત કે એન્ડ બંને શાશ્વત, માત્ર શાશ્વત. નહીં તો કાલે ચાલી એક નવું દેરાસર બને તો સંખ્યા બદલી નાખે. એવી રીતે નહીં બદલાય. એટલે ગુરુજી આ આંકડો ચેન્જ નથી થતો ને શાશ્વત દેરાસર? હા એટલે જ ફરીથી? આ આંકડો ચેન્જ નથી થતો ને શાશ્વત દેરાસર? શાશ્વત દેરાસરમાં સંખ્યા ચેન્જ ન થાય. શાશ્વત ને અશાશ્વત દેરાસર એટલે જ. શાશ્વત એટલે કોઈએ બનાવ્યા નથી ને ક્યારેય નાશ પામવાના નથી. અશાશ્વત એટલે કોઈએ બનાવ્યા છે અને ક્યારેક નાશ પામી પણ શકે. એટલે ઈ શાશ્વત દેરાસર કોને પોતાની મેળે ઉભા થશે. કોઈ ઉભા થાય ને અનાદિકાળથી હોય જ. આપણે આ આઠમાળાના બધા દેરાસર સાતમા શાશ્વત નથી, ત્યાંના બધા દેરાસર. અહીંયા ને કે શાશ્વત દેરાસર નહીં. શાશ્વત દેરાસર બહુ જ વિશાળ હોય. શાશ્વત દેરાસરમાં માત્ર સિદ્ધ ભગવંતો હોય. સિદ્ધ રૂપે પ્રતિમાજી હોય, અર્યંત રૂપે ના હોય. એટલે પરિકર સહિત ભગવાન ના હોય, પરિકર વગર ના હોય. અને એ પ્રતિમાજી સચિત્ત હોય. એમાં પ્રતિમાજી વગેરે જે કંઈ પણ આપણે પ્રતિમાજી શું આપણે પેલા પ્રતિમાજી કોતરી આખી બનાવી અને પછી આપણે પ્રતિષ્ઠિત કરીએ. એમાં પ્રતિષ્ઠા ના કરેલી હોય. એ આખા માર્બલ જમીન સાથે આખા અટેચ જ હોય, આખા એક જ હોય. એક એક પથ્થરમાંથી બનેલા એવી રીતે. એક પથ્થરમાંથી બનેલા નહીં. એ જે નીચે પબાસણ હોય ને, પબાસણ, પ્રતિમાજી, એમની નીચેનું આસન, એમની નીચેનું દેરાસર આખું સિંગલ, આખું એક જ માર્બલ હોય, એક જ હોય. તેમાં 33 સ્થાને તેવા પ્રકારના રત્ન હોય. ધારો કે પ્રતિમાજીનું આપણે આમ જે પ્રતિમાજી બિરાજમાન છે તો પ્રતિમાજીમાં જે ભગવાનની આ કીકી છે, આંખ છે, નખજીના આંગળીના જે નખ છે, હથેળી છે, આ બધા જે અલગ અલગ કલરો હોય તો તેવા પ્રકારના રત્નો હોય અને તે સચિત્ત હોય અને તે રીતે તે પ્રતિમાજી બનેલા હોય. એટલે આવું દેરાસર આપણે તો જોઈ જ નહીં શકીએ છીએ. જોઈ શકો. દેવલોકમાં જઈ શકો. દેવલોકમાંથી ચોક્કસ જોઈ શકાય. વધારે વાર ન લાગે.
પણ ગુરુજી આ જે નંબર્સ છે બધા 8 કરોડ એ બધા ખાલી તિરછા લોકના દેરાસર. શું ફરીથી અમારે છે ને આ વચ્ચે વચ્ચે ઘંટડી વગાડે છે એટલે અવાજ સમજાતો નથી. ગુરુજી આ જે અહીંયા આ જે નંબર્સ આપ્યા છે ને 8 કરોડ 56 લાખ એ બધા ખાલી તિરછા લોકના શાશ્વત દેરાસર. ના, પહેલા દેવલોક થી ઉપરના બધા દેવલોક પ્લસ તીર્છાલોક. અચ્છા એ બે તિરછા લોક અને પહેલા દેવલોક થી ઉપર. ગુરુજી આ 1 મિનિટ લખાઈ દો. અને અધોલોક ને પાછું તમને અવાજ આવે છે? ટીક 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 થાય એ? નથી આવતો? ગુરુજી આપ આ લખાવી દો. એ અવાજ અમને નથી આવતો. એ ત્યાં બેઠેલાને આવતો હશે. હા, ઓકે. આ એકવાર લખાવી દો ને ગુરુજી. શું લખાવું? આ ત્રણ લોકના જે આપે દેરાસર કીધા ને એમાં કયા કયા ગણાય શાશ્વતમાં? જે આપે કીધું ને કે પહેલા દેવલોક થી લઈને ઉપરના 12મા દેવલોક સુધી ને લખાવી દો ને ગુરુજી. ખબર નહીં, કઈ હોય તો હું પણ ચેન્જ કરું ને, પણ એમને જ વચ્ચે ગુરુજી સ્પીકર બંધ કરી દો. આનો અવાજ બહુ સ્લો પડશે. પેલા તો સંભળાતું હતું ને ગુરુજી. સ્લો સંભળાતું હતું. ચાલો ઠીક છે, ઓકે. લખો 8 કરોડ. શું લખાવું? તીર્છા હા, જગત ચિંતામણી ગાથા નંબર 4 આપેલા જિનાલયોની સંખ્યામાં જ્યોતિષ્ક વિમાનોમાં 4 માં આપેલા જૈન મંદિરની સંખ્યા. જ્યોતિષ્ક વિમાનોમાં એટલે બ્રેકેટમાં લખો સૂર્ય અને ચંદ્રમા, કેમ કે એ સિવાયમાં નથી. જ્યોતિષ વિમાનમાં સૂર્ય અને ચંદ્ર. બ્રેકેટમાં લખો સૂર્ય અને ચંદ્રમા એમ, કેમ કે ગ્રહ નક્ષત્ર તારામાં શાશ્વત દેરાસર ન હોય, ખાલી સૂર્ય ચંદ્રમાં જ હોય. એમાં પણ ચંદ્રમાં બહુ સરસ હોય. ચંદ્રમાં દેરાસર સરસ હોય. સૂર્ય કરતા એક સરખા દેરાસર હોય કે આમ એમાં પણ કોમ્પિટિશન કે આ દેરાસર સારું આ કોમ્પિટિશન ને અલગ અલગ ટાઈપનું હોય, ચેન્જ હોય, લુક ચેન્જ હોય, થોડુંક થોડુંક અલગ હોય. દેરાસરનો શેપ સેમ જ હોય ગુરુજી. હા, દેરાસરનો શેપ બોલ આ બંધ કરી દીધું. બોલ. દેરાસરનો શેપ સેમ હોય ગુરુજી. શેપ આપણે આકાર જે દેરાસરનો શેપ સેમ જ હોય બધા. ના, એ જ એમને સવાલ પૂછ્યો કે થોડાક થોડાક અલગ હોય એવું જરૂરી નથી, સેમ જ હોય જરૂરી નથી, અલગ હોઈ શકે, પરંતુ એ બેઠેલા સિંહ આકારનું હોય. બધા દેરાસર બેઠેલા સિંહાકાર જેવા હોય. આગળ શું લખીએ? જ્યોતિષમાં વિમાનમાં સૂર્ય અને ચંદ્રમાં સૂર્ય અને ચંદ્ર એ વાત તો અધૂરી જ રહી ગઈ. આ તમને બીજું બોલ્યું. સૂર્ય ચંદ્ર અને ભવનપતિ અને વ્યંતર દેવલોકના વિમાનોની ગણતરી કરવામાં આવી નથી. રિપીટ કરશો? જ્યોતિષ્કમાં સૂર્ય અને ચંદ્ર અને ભવનપતિ અને વ્યંતર દેવલોકના જિનાલયોની ગણતરી કરવામાં આવી નથી. કારણ કે ત્યાં અસંખ્ય અસંખ્ય દેરાસરો છે. અહીં તે સિવાયના
મનુષ્યલોક અને વૈમાનિક આદિ દેવલોક મનુષ્યલોક અને વૈમાનિક આદિ દેવલોક વગેરે સ્થાનોના વગેરે સ્થાનો વગેરે સ્થાનોના સિદ્ધાયતનો સિદ્ધાયતનો એટલે સ આખો આવશે ને? સ આખો આવશે દ અને દ સિદ્ધ લખે ને નમો સિદ્ધાણમાં સિદ્ધાયતનો બ્રેકેટમાં લખો સિદ્ધ ભગવંતોના જિનાલયો સિદ્ધ એટલે ધ અડધો ને બીજો ધ આવશે. દ અડધો ને ધ આ રીતે સિદ્ધ ભગવંત સિદ્ધ ભગવંતોના જિનાલયો સિદ્ધાર્ય તનો સિદ્ધાયતનો સિદ્ધાયતનો બ્રેકેટમાં લખો સિદ્ધ ભગવંતોના જિનાલયો ની ગણતરી કરવામાં આવેલી છે. આપણા મનુષ્ય લોક એટલે આપણે અહીંયા આ જંબુદ્વીપ મનુષ્ય જંબુદ્વીપ અડીદ્વીપ તો આપણે તીર્થાલોક અહીંયા વર્ષની ગણતરી કરવામાં આવે. ને હમણાં સમજાવ્યું તમને મેપ પરથી હું સમજાવી શકું ઘણી બધી જગ્યાઓ ઉપર છે પર્વતો વગેરે ઉપર શાસક દેરાસરો છે જે આપણી પહોંચમાં નથી મેરુ પર્વત પર છે માનસોત્તર પર્વત પર છે નંદીશ્વર દ્વીપમાં છે એ બધી જગ્યાઓ ઉપર છે વૈતાડે પર્વત પર છે એમ આવા શાશ્વત દેરાસરોની ગણતરી આ ચોથી ગાથામાં અને પાંચમી ગાથામાં શાશ્વત પ્રતિમાજીની વાત છે. શાશ્વત પ્રતિમાજી કેટલા હોય તો કે મેજોરિટી દેરાસરોમાં 180 હોય પરંતુ કોઈક સ્થાનો છે ગ્રૈવેક અને અનુત્તર દેવલોક કે એવા કોઈક સ્થાનોમાં 120 પ્રતિમાજી હોય. એક દેરાસર હમ અને ત્યાં ભગવાનની રોજ પૂજા નહીં થતી. રોજ નામની સિસ્ટમ ના હોય ત્યાં કેમ કે ત્યાં દિવસ રાતનો ભેદ જ નથી હોતો. પણ આમ પૂજા કરે દેવ ભગવાન કરે છે. હમ કેસર દેવ પરમાત્માની પૂજા કરવા જાય ને તો તેમને સ્નાન કરવાની કે મુખકોશ બાંધવાની કોઈ જરૂરત ના હોય કેસરથી પૂજા એ મન થાય તેવી તમે પણ મન થાય તો અભિષેક કરો મન થાય તો ફૂલો ચડાવો મન થાય તો કેસર ચડાવો તેઓને મન થાય દેવો પરમાત્માને અત્તર ધરે અગરુ વગેરે સુગંધી ધૂપ કરે કેસર આદિ ઉત્તમ દ્રવ્ય ધરે બરાસ લગાવે મન થાય એ રીતે પૂજા કરે. ગુરુજી હમ આપે જે કીધું 180 ને 120 તો એ ચારે બાજુ ગણીને કે એક સાઈડ ના હોય ચારે હરી આખા એક નોર્મલ એક દેરાસરમાં 120 જ હોય પણ બીજી 4 સભાના પણ મળીને ટોટલ 180 થાય. જ્યાં સભાઓ નથી ત્યાં 120 છે જ્યાં સભા છે ત્યાં 180 છે. જ્યાં ઇન્દ્ર આદિની બધી સિસ્ટમ હોય ત્યાં સભા હોય. ગ્રૈવેક અને અનુત્તર દેવલોકમાં અને મનુષ્ય લોકમાં ઇન્દ્ર જેવું ના હોય. મનુષ્ય લોકમાં એટલે ઇન્દ્રનું ના હોય ને એટલે અહીંયા પર્વત પર દેરાસર ખાલી દેરાસર જ હોય એટલે ત્યાં એક દેરાસરમાં 120 પ્રતિમાજી હોય. 120 પ્રતિમાજી કેવી રીતે હોય જો હું એની ગણતરી તમને સમજાવું. વ્હાઇટ બોર્ડ શેરિંગ હમણાં બંધ કરું છું 1 મિનિટ. તમને બોર્ડ દેખાય છે? હા ગુરુજી. ધારો કે આ ગભારો છે બરાબર હવે આ નહીં
ગભારો છે, ઓકે. આ ગભારો, ગભારાની અંદર અહીંયા બધા આ વચ્ચેનો આ એ સ્થાન કે જ્યાં બધા પ્રભુજી બિરાજમાન હોય. હવે આમાં અહીંયા આગળ 27 પ્રતિમાજી હોય. આ બાજુ 27 હોય, આ બાજુ 27 હોય, આ બાજુ 27 હોય. આ ગભારો છે, બરાબર. આ આખો ગભારો છે. એમાં આ વચ્ચે પેલું ઓલું બેઠક છે જ્યાં પ્રભુજી હોય. અહીંયા 27 પ્રતિમાજી હોય, અહીંયા 27 હોય, અહીંયા 27, અહીંયા 27 હોય. તો તમે એક પ્રદક્ષિણા દો એટલે તમને કેટલા પ્રતિમાજીના દર્શન થાય? તો 108. 108 પરમાત્માના દર્શન થાય. અને મૂળ નાયક અલગ. આ બધા મૂળ નાયક. 108 મૂળ નાયક. હવે અરે યાર, આ નહીં કામ લાગે. એના ફરતે 4 હોય ગુરુજી, એવું હોય ને? ના, ફરતે ચાચા ને 1 મિનિટ, બીજો મારે શેપ આમાં એડ કરવો પડશે. આ ઢંકાઈ રહ્યું હતું એટલે બીજા કોઈ નહીં કરશો. તમે હાથ લગાવશો તો તમારું પણ આમાં પેલું તે ચાલશે, એટલે તમે હાથ નહીં લગાવતા. ધારો કે આ દેરાસરની બોર્ડર છે, આનાથી ક્યાં કરું? આ દેરાસરની દિવાલ છે, બરાબર. આ રીતે દેરાસર હોય તો આમાં મેન એન્ટ્રન્સ આ છે, બરાબર. આ મેન એન્ટ્રન્સ છે. આમ તો દેરાસરમાં ચારે બાજુ દરવાજા હોય, પણ આને આપણે મેન કહીએ ને તો પછી છે ને આ પાછળ આ દરવાજો ઓલવેઝ ક્લોઝ રહે. અહીંયા દરવાજો હોય ખરો, પણ આ દરવાજો ક્યારેય ખુલ્લો ના હોય. પાછળનો. પાછળનો આ ગબારો છે, આટલી સાઈઝનું દેરાસર છે. તો અહીંયા 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 ને અહીંયા એમ 4 બાજુ દરવાજા હોય. આ પાછળનો દરવાજો હંમેશા બંધ રહે. આ બાકીના 3 દરવાજા છે ને ત્યાં નહીં, આ ચારેય દરવાજાની આગળ અહીંયા પાછા એક એક બધા જે ચૌમુખજી હોય. આપણે લોકો દેરાસર જોયા નથી. ભગવાન આટલું બધું ડિટેલ્સમાં લખીને ગયા છે કે શાશ્વત દેરાસર આ હોય આ હોય. આટલું બધું ભગવાન ડિટેલ્સમાં આપણને કહીને ગયા. હમ ગુરુજી આપે જે વિચારમાં કરાય જો કરેલું છે અમે ડ્રો. ત્યારે સમજાવ્યું હતું, પણ અહીંયા અમુક જે વિચારવાળા ન હોય તો આ બધું તમારું આ બધું બરાબર ફરી નથી રહ્યું. આની આ વચ્ચે સમજી લેજો. એક મિનિટ હવે. આ બધું જ ફરી ગયું. આમ ચારે દેરાસરને આવી રીતે દરવાજાની આગળના ભાગમાં એક એક ચૌમુખજી હોય. એટલે અહીંયા 4 4 પ્રતિમા છે, ચારે દિશામાં એક એક પ્રતિમાજી હોય. અહીંયા જે ગેટ હોય ને, ગેટની આગળ
એક એક ચૌમુખજી હોય અને એ ચૌમુખજીમાં 4 4 પ્રતિમાજી હોય, એટલે 12 પ્રતિમાજી એ થાય અહીંયા. 16 હા હા, ને આમાં જે પાછળ પેલું જે ક્લોઝ વાળો જે ગેટ હોય ને ત્યાં પ્રતિમાજી ન હોય. હા, એ ત્યાં ચૌમુખજી ન હોય. એક આટલો ન હોય, બીજે બધે હોય, એટલે જ તે ઓછા થશે, એટલે 12 થશે. બરાબર છે. એક જે ક્લોઝ હોય ત્યાં નહીં ગણવાના. આ અહીંયા ન હોય, આને હું છેકી રહ્યો છું પણ છેકાતું નથી. આ એક ન હોય, એટલે 3 દિશામાં 4 4 પ્રતિમાજી હોય, એક બાજુ ન હોય, એટલે 12 પ્રતિમાજી એ થયા અને અંદર 108, એટલે ટોટલ 120 પ્રતિમાજી થાય. આ રીતે 120 પ્રતિમાજી હોય છે. અને 180 માટે ગુરુજી? હા, 180 માટે 5 સભા હોય ને, પાંચેય સભામાં પણ બીજા એમાં પણ દરવાજા ઉપર એક એક આવી રીતે ચૌમુખજી હોય. 5 સભા હોય તો પાંચેય સભામાં એક દેરાસર છે, એક સિદ્ધાર્થન સભાથી, એ સિવાય બીજી જે 4 સભા હોય એ ચારેય સભાની અંદર 3 3, એમાં પણ 4 દરવાજા હોય પણ એક ગેટ ક્લોઝ હોય અને બાકીના 3 જે ગેટ ખુલ્લા હોય એ ત્રણેય ગેટની સામે આવી રીતે એક એક ચૌમુખજી હોય. એટલે 5, હા, એક શાશ્વત જિનાલય અને એક સિદ્ધાયતન સભા, એટલે ટોટલ 5 ગુરુજી સભા 5 બીજી થાય. સભા 5 હજી સભા થાય. 12 ચોક 48 જ થાય ને તો નહીં, ના, 4 હોય 12 પંચા પા- 60 થાય ને 12 5 50 સભા 60 હોય. પછી થાય, એટલે 5 12 50 સભા 60 હોય તો અને વચ્ચે પાંચેય 5 સભાની થઈ અંદર જાય પણ ને. આવી રીતે 3 3 દ્વાર ઉપર પેલા શાશ્વત જિનાલય એટલે શાશ્વત ચૌમુખજી હોય અને એક દેરાસરમાં હોય. તો મેન દેરાસરની સાથે બીજી 5 સભા. હમ એટલે ઇન્દ્ર મહારાજ હોય ત્યાં સભા હોય. બધા જ દેવલોકમાં સભા હોય. જેમ આપણે અહીંયા તમે પોલીસ સ્ટેશન હોય, પછી બીજું શું હોય, કોર્ટ હોય, પછી પોર્ટ હોય, પછી કચેરી હોય, એ રીતે ગવર્મેન્ટના ઘણા બધા પ્લેસીસ હોય ને, જે તમે ઘણી બધી જગ્યાઓ પર તમે કોઈને કોઈ કામથી તમે જતા હો, એવી રીતે ત્યાં આગળ 5 સભા હોય જે પરમાનન્ટ પ્લેસ હોય. એ જે કોઈ વ્યક્તિગત નથી, એ ઇન્દ્ર મહારાજા તેમનું આધિપત્ય હોય, પણ તે ત્યાં કોઈ પણ દેવ આવી રીતે પ્રભુ ભક્તિ આદિનો લાભ લઈ શકતા હોય. આ ઉત્કૃષ્ટ અહીંયા 5 છે અને બીજે 3 છે એવું કઈ હોય? ના ના, 3 નથી, એ 5 હોય અથવા એકે ના હોય. એવું છે કોઈ દેશમાં પોલીસ સ્ટેશન ના હોય? ના, એ તો બધે હોય છે. ત્યાં 5 સભા બધે હોય છે. તો ગુરુજી કેમ કે 168 સભા હોય, મેન મહત્વપૂર્ણ ત્યાં સભા હોય, પણ સભા છે એટલે પછી આ જોઈએ. સભાઓ શું છે, એક રાજસભા હોય, એક જ્ઞાન સભા હોય, એવી રીતે બધી અલગ અલગ સભા હોય, એક મજ્જન વિલેપન સભા હોય, એટલે એ બધાની જરૂરિયાત રહેતી હોય, એના વિના ન ચાલે. જી, એકમાં 5 સભામાં બી ચૌમુખી હોય અને અંદર જે 108 120 એક હોય શાશ્વત જિનાલયમાં અને 5 સભાઓ બધી જ જગ્યા પર 3 3 ગેટ પર આવી રીતે 4 4 પ્રતિમાજી હોય. ગુરુજી સકલ 60 તીર્થના પ્લસ અર્થમાં 180. આપણે આને બહુ ડિટેલ્સમાં વાત કરીશું, પણ લગભગ 2 3 વર્ષ લાગશે. ગુરુજી મારી પાસે છે ફોટો, હું મોકલી આપીશ. આપે કરાવ્યું હતું ને જીવેચરમાં, હા, સકલ એમાં તીર્થ, એ તો સકલ તીર્થની એક પુસ્તક છે, ત્રિલોક તીર્થ વંદના કરીને, એ પુસ્તકની પીડીએફ છે મારી પાસે. પુસ્તકની સાઈઝ આ લેપટોપ કરતા મોટી છે. પણ ગુરુજી આપે બહુ સ્મોલ અને અમને ડ્રો કરાવીને સાથે લખાવ્યું છે. મારી પાસે છે, હું ફોટો હમણાં શેર કરું છું. એમાં છે એકદમ નાનું અને ખબર પડી જાય છે એટલું વાંચે તો. હા, એટલે જે ત્રિલોક તીર્થના પુસ્તક છે ને, એમાં પિક્ચર્સ વગેરે સાથે બહુ સારું આપેલું છે.
એમાં છે ને એમાં વિશેષ એ છે કે એમાં અ, ભરત ક્ષેત્રના ગઈ 24 આવતી 24 અને આ 24 ત્રણેય ભગવાનના નામ છે. એવી રીતે પાંચે પાંચ ભરત ક્ષેત્રના, પાંચે પાંચ ઐરાવત ક્ષેત્રના અને પાંચે પાંચ મહાદેવ ક્ષેત્રના અ, બધા જ ભગવાનના નામ આપેલા છે એમાં. એ પણ એમાં છે. એમાં જે મહાદેવ ક્ષેત્ર છે એમાં 32 ભગવાન થાય. ઉત્કૃષ્ટ કાળમાં 32 ભગવાનના નામ આપ્યા છે. મહાદેવ ક્ષેત્રમાં 24 પ્રમાણે નથી આપ્યા અને ભરત અને ઐરાવત ક્ષેત્રમાં 24 પ્રમાણે આપ્યા છે. એ રીતે બધા ભગવાનના નામ એ ત્રિલોક તીર્થોધરા પુસ્તકમાં આપ્યા છે. બાકી ગણતરીઓની બધી સિસ્ટમ તો બધું એમાં આપેલી છે. એ તો આપણને સકલ તીર્થના વિવેચનમાંથી પણ મળે અને ટૂંકમાં આવી રીતે સમજાવ્યું હશે એમાં હશે. શાસ્ત્ર દેરાસરમાં બી એવું હોય શકે કે આ ભગવાનનો મહિમા વધારે, આ ભગવાનનો મહિમા ઓછો. આપણે જો મીરા સંકેશ્વર કે ભગવાનનો મહિમા વધારે, એવો ક્યાંય એવું એકાદ દેરાસર હોય કે એ દેરાસરનો મહિમા વધારે. બધા દેરાસરનો મહિમા વધારે છે કેમ કે બધા શાશ્વત જ છે. દેવને જ્યારે મન થાય એટલે એને જે નજીક પડતું હોય ત્યાં જાય. કંઈક દૂર જવાનું મન થાય તો દૂર જાય. તમે ઘણી સિટીમાં ના આવતા હોય તો પણ પાલિતાણા જાવ એવું થાય ને. એવી રીતે દેવ પણ એવું કરતા હોય. ગુરુજી આ પણ લખાવી દો હા શું સિટીમાં ના આવતા પણ પાલિતાણા જાવ એમ? સિટીમાં તો આવું જ જોઈએ. નહીં, શું લખાવું? હા. ગુરુજી હું ફોટો શેર કરું જે લખેલું છે આપે જ હા, લખાવેલું છે એ એ પ્રિયંકાબેન ફોટો શેર કરશે સ્વાધ્યાય ગ્રુપમાં, તેમાં જોઈ લેવા આવી જશે. ખબર કેવી રીતે પૂછશે? લખાવી. હા ખ્યાલ આવી જશે એમ. હા હા, એ આ જ વિષય જ આખો સમજાવ્યો હતો મેં અને એ જ લખાવેલું છે લખેલું. જોજો તો છતાં સવાલો હોય તો આપણે ચોક્કસથી જોઈશું. તમે રોજ સિટીમાં છો. હા, રોજ ભગવાનના અમૃતના એ તેઓ જ કરે. એમના વગર અમને તકલીફ પડે. ચાલો પરમાત્માની શાશ્વત પ્રતિમાજીની સંખ્યા જોઈએ. હવે આ જે દેરાસરો છે તો આમાં જ્યાં 120 કે 180 જે પ્રતિમાજી ટોટલ કેટલા પ્રતિમાજી થાય તો કે 15 કોડી સાયાયન. 15 કોડ એટલે 15 કરોડ, પણ 100 કરોડ એટલે 1500 કરોડ, 1500 કરોડ એટલે 15 અબજ. અત્યારના સમયમાં બધું જે છે ને 100,000 અને એવું બધું જે બધું બોલતા હોય એટલે 100,000 એવું બધું બોલવાની આદત છે. એટલે 1500 કરોડ એટલે આદત છે બોલવાની. એટલે નોર્મલી તો એ 1500 કરોડ એટલે કે 15 અબજ એવું થાય. પછી કોડી બાયાલ એટલે 42 કરોડ, 15 અબજ 42 કરોડ અને એને એક સાથે બોલીએ તો 1542 કરોડ. પણ 42 લાખ લખ્યું છે. નથી લખ્યું. લખ 58 42,58,000. લખ 58 એટલે કે 58 લાખ. 58 એટલે 58, 58 લાખ એટલે કે 15 અબજ 42 કરોડ 58 લાખ 58 lakhs. 36,080 ઇમ 36,080, 36,080 એટલે 80, 36,080 સાસાએ બિંબાઈમ પ્રણમામી. શાશ્વત બિંબોને હું પ્રણામ કરું છું. પ્રણામ કરું છું એટલે વંદન કરું છું, નમન કરું છું. એટલે કે 15 અબજ 42 કરોડ 58,36,080 શાશ્વત બિંબોને વંદન કરું છું. આટલા શાશ્વત પ્રતિમાજી છે. એ સિવાયના બીજા જે અસંખ્ય પ્રતિમાજી છે તે અલગ. જે દેરાસરની ગણતરી નથી કરી ત્યાંના પ્રતિમાજીની ગણતરી પણ નથી કરી. એટલે ગ્રૈવેક અને અનુત્તરમાં દેવલોકમાં જેટલા પ્રતિમાજી છે ને ત્યાં 120 જેટલા દેરાસરો છે ત્યાં 120 પ્રતિમાજી છે. કારણ કે ગ્રૈવેક દેવલોકમાં અને અનુત્તરમાં સભાઓ ન હોય અને મનુષ્ય લોકમાં સભાઓ ન હોય. એ સિવાયના સ્થાનમાં 180 પ્રતિમાજી અને મનુષ્ય લોક અને ગ્રૈવેકમાં 120 પ્રતિમાજી. એ ગણતરી કરીએ તો આ સંખ્યા મળે 15 અબજ 42 કરોડ 58 લાખ 36,080. આટલા પ્રતિમાજી છે. આ બધી સિદ્ધોની પ્રતિમા છે. બધા સિદ્ધ ભગવંતો અને બધા પ્રતિમાજીના 4 નામ: ઋષભ, ચંદ્રાનંદ, વારીશણ અને વર્ધમાન સ્વામી. ઋષભ સ્વામીનું લંછન બળદ હોય, ચંદ્રાનંદ સ્વામીનું લંછન ચંદ્ર હોય, વારીશણ સ્વામીનું લંછન સૂર્ય હોય
અને વર્ધમાન સ્વામીનું લંચન સિંહ હોય. 4 જ ભગવાનો. 4 હોય. એટલે આ બધી ભગવાનની પ્રતિમા ખાલી આ 4 ભગવાન જ. એમાં ચંદ્રાનંદ સ્વામી હંમેશા સફેદ હોય. એમાં બીજા કલર ના લાગેલા હોય. ઋષભ ના એટલે હોય પણ મૂળ અંક એમનો સફેદ હોય, શ્વેત વર્ણ. જેમ આ વખતે 24 તીર્થંકર પરમાત્મા થયા તેમાં મલ્લિનાથ ને પાર્ષદ પરમાત્મા કેવા હતા? નીલા વર્ણના હતા. પછી મુનીશ્વર સ્વામી અને નેમિનાથ શ્યામ વર્ણના હતા. પદ્મપ્રભુ સ્વામી અને વાસુપૂજ્ય લાલ વર્ણના હતા. બાકી બધા ભગવાન સુવર્ણ જેવા વર્ણના હતા, ગોલ્ડ જેવા વર્ણના હતા. તેવી રીતે તે પ્રતિમાજી કયા કલરના હોય? તો જે પરમાત્મા જેવા વર્ણના હોય એવા પ્રતિમાજી હોય ને, તો હંમેશા ચંદ્રાનંદ સ્વામી શ્વેત વર્ણના હોય. એટલે ચંદ્રાનંદ સ્વામીની પ્રતિમાજી શ્વેત વર્ણની હોય. ઋષભ સ્વામી, વર્ધમાન સ્વામી અને વારીશેણ સ્વામી એ સુવર્ણ વર્ણના હોય. એવું એ સોના જેવા હોય, કંચન સમાન. ઋષભદેવ અને મહાવીર સ્વામી આપણા અહીંયાના. પછી વારીસન સ્વામી અને ચંદ્રાનંદ સ્વામી પણ અહીંયા હતા. ચંદ્રપ્રભ સ્વામી કહો કે ચંદ્રાનંદ સ્વામી જેવો કહો, મેચ થાય ને, જેમનું લંચન ચંદ્ર છે. હા, એ બધા ભગવાન સિદ્ધ છે 24 એ તો બધા ભગવાન સિદ્ધ જ છે અત્યારે. તો પણ આ તો એ લઈને વાત નથી કરતી. એ ભગવાન થયા એટલે એમની પ્રતિમાજી બનાવે એવું નથી ને. આ 4 નામ શાશ્વત છે અને આ 4 નામના પરમાત્મા દરેક 24માં થાય. અચ્છા. એમ જેટલા પણ ભગવાન થાય એમાં 5 ભરત અને 5 ઐરાવતમાં જે ટોટલ કેટલા ભગવાન થાય? 24. 240. ટોટલ 10 ક્ષેત્ર થાય ને, 5 અને 5 ઐરાવત, 5 ભરત અને 5 ઐરાવત, એ 10 ક્ષેત્રના 24 એટલે 240 તીર્થંકર થાય. એ 240 માંથી આ 4 નામ હોય, એ સિવાયના નામ કોઈ પણ ચેન્જ થાય, પણ આ 4 નામ ચેન્જ ન થાય. કોઈને કોઈ ભગવાનના 4 માંથી એક એક નામ હોય એમ. એટલે અહીંયા જેમ ઋષભ સ્વામી થયા, અહીંયા જેમ વર્ધમાન સ્વામી થયા, અહીંયા શાંતિનાથ થયા, એવા બીજા શાંતિનાથ થાય? ચાલો એક તમને વિષય બહારની એક વાત કહું. શાંતિનાથ પરમાત્માનું ચરિત્ર ચાલે છે ને, હા ગુરુજી, હા, કેટલું તો ગૂંચવાડા ભર્યું છે. એમાં એક એવી વાત આવશે કે એક મહાત્મા હતા, અપરાજિત કુમાર એમને વંદન કરવા જાય છે અને એ મહાત્માએ ઉપદેશ સાંભળ્યો હતો ને શાંતિનાથ ભગવાને એમને કહ્યું હતું કે તમે આ મુનિ ભગવાન પાસે જઈને દીક્ષા લેજો. નહીં, એ મહાત્માએ શાંતિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. શાંતિનાથ ભગવાનના સમોસણમાં એમણે દીક્ષા લીધી. અપરાજિત કુમાર કોણ? શાંતિનાથ ભગવાનનો છે. શાંતિનાથ ભગવાનનો 6ઠ્ઠો ભાવ ને. જો શાંતિનાથ ભગવાન ચરિત્રની વાત કરું તો પહેલા ભાવમાં શ્રીશૈણ રાજા, બીજા ભાવમાં યુગલિક મનુષ્ય, ત્રીજા ભાવમાં પહેલા દેવલોકમાં દેવ, ચોથા ભાવમાં અમિત તેજ કુમાર, પાંચમા ભાવમાં 10મા દેવલોકના દેવ, છઠ્ઠા ભાવમાં અપરાજિત કુમાર. બરાબર ને? તો એ છઠ્ઠા ભાવમાં અપરાજિત કુમાર છે, એ કોઈક મહાત્માને મળે છે, વંદન કરે છે અને એ મહાત્માએ શાંતિનાથ ભગવાનના હાથે દીક્ષા લીધેલી છે. હવે આવું કેવી રીતે બને? ગુરુજી આ કેવી રીતે પોસિબલ છે કે આવું બધું અપરાજિત અગડમ બગડમ ગોટાળાઓ નહીં આપ્યા કરશો, સીધી સીધી વાત કરવાની. પણ આ ગોટાળો આપણે સોલ્વ કરીશું શુક્રવારે. એ ગુરુજી મેં આજે થોડો ક્લાસ ગુરુજી સાંભળ્યો બીજી કોઈ હતો. જગ્યાના શાંતિનાથ ભગવાન હશે, હા. બીજા કોઈ ક્ષેત્રના. એટલે શાંતિનાથ ભગવાન જે ઉપદેશ સાંભળે છે એ શાંતિનાથ ભગવાનના પાસે દીક્ષા લીધેલા મહાત્મા પાસેનો. એટલે આવું બધું પણ હોય. આ રિયલ ઘટનામાં જ છે પાછું, આવું કઈ નથી કે બનાવટી હોય. વિદ્યાર્થી ગમે ત્યાં જઈ શકે. હા, એટલે એરાવત ક્ષેત્રમાં બી ગયા બી પોસિબલ થાય. એટલે અને ત્યાં શાંતિનાથ ભગવાનનો કાળ ચાલે. એટલે મેં અત્યારે જે વાત કરી વાત સાથે તે મેચ થાય છે એટલા માટે કે 24 પરમાત્મા અહીંયા થયા, 24 પરમાત્મા ત્યાં થાય, તો એને ઋષભ સ્વામી અહીંયા થયા, તો ઋષભ સ્વામી હજી બીજા પણ થયા પણ હોઈ શકે, થયા પણ હોય કે ન પણ થયા.
પણ એ 4 નામ ક્યાંક ક્યાંક તો ચોક્કસથી થયા હોય, એક સ્થાને તો થયા જ હોય, સાવ ન થાય એવું ન બને, એમ કોઈક ને કોઈક સ્થાને થયા હોય. અહીંયા ઋષભ સ્વામી થાય એમનું નામ, એમનું બળદ વૃષભ હોય, વર્ધમાન સ્વામીનું લંછન સિંહ હોય, એ ફિક્સ હોય. ચંદ્રાનંદ સ્વામીનું લંછન ચંદ્ર હોય, એ ચંદ્રવાળા લંછન વાળા ભગવાનનું નામ ચંદ્રાનંદ સ્વામી પડ્યું હોય, અથવા ચંદ્રપ્રભુ સ્વામી પડ્યું, એટલે ચંદ્રાનંદ સ્વામી, એટલે ચંદ્રથી સિમિલર એવું નામ એમનું હોય. એ વર્ધમાન સ્વામી તે સિંહ લંછન વાળા ભગવાન હોય એમનું નામ. અને વારીશેન સ્વામી સૂર્ય લંછન, એ તો આપણને જોવા નથી મળતું. સૂર્ય લંછન કયા ભગવાન 24 માંથી એક લંછન સૂર્ય જોવા મળે? એ અહીંયાની ગુરુજી મળતી. આપણે તો ત્યાં નથી ને, બધા ભગવાન બીજે યાદ થઈ કશે જવા હોઈ શકે. જરૂરી થોડા છે? થોડાક ભગવાન, એક ભગવાન તો બીજા થાય. 3 ભગવાન અહીંયા થયા, એટલે એવું છે. પણ ગુરુજી જી, શું? ગુરુજી આજે ઋષભચંદ્રાનંદ વારીસન જે છે એમને તો પૂર્વ પશ્ચિમ એ જગ્યા ફિક્સ હોય છે ને શાશ્વત હમ દેરાસરનું. પૂર્વાભિમુખ ઋષભ સ્વામી હોય, પછી પ્રદક્ષિણાના ક્રમે જોતા રહેવાનું. ચંદ્રપ્રભુનું વિજ્ઞાન શું કીધું? ચંદ્રાનંદ સ્વામી, એ આ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનું બીજું નામ ચંદ્રાનંદ સ્વામી નથી. એમનું નામ તો ચંદ્રપ્રભુ સ્વામી જ છે, પણ શાશ્વત નામમાં ચંદ્રાનંદ સ્વામી હોય. ચંદ્રાનંદ. ચંદ્રાનન. અને ચોથું કયું કીધું? બી. વર્ધમાન સ્વામી. તો આ પ્રમાણે આપણું જગત ચિંતામણી પૂરું થયું અને બીજી ઘણી બધી વાતો પૂરી થઈ. એકવાર સાથે મળીને આખું જગત ચિંતામણી બોલીશું. ઈચ્છા કરણ સંધિ સહ ભગવન ચૈત્ય વંદન કરું ઈચ્છા. જગ ચિંતામણી જગહનાહ જગ ગુરુ જગ રક્ષણ જગ બંધવ જગ સત્થવાહ જગ ભાવ વિયક્ષણ અઠાવય સંઠ વિયરુવકમ મઠ વિણાસણ ચૌવિસંતિ જીણવર જયંતુ અપડિહય સાસણ. મેં તમને વાત કરી હતી, ત્રીજી લાઈન એક ઊંચી જાય છે, બાકી 3 લાઈન સેમ જાય છે, અને એ રીતે બોલશો તો એટલે આખો રાગ બેસી જશે. કમ્મ પઢમ સંઘયણી ઉક્કોસય સત્તરીસય જીણવરાણ વિહરંત લબ્ધય નવકોડિહિમ કેવલિણ કોડી સહસ્સ નવસાહુગમયી સંપય જીણવર વિસમુણે દેહુમ કોડિહિમ વરનાણી સમણઃ કોડિ સહસ્સ દુઃ થોણિજ્જયિની ચ વિહાણી જય ઉસામિય રીસહ સત્તુંજી ઉજ્જિંતી પહુને નિજીણ જય ઉવીર સચ્ચ ઉરી મંડાણ ભરો અચ્છહિમ મુનિ સુવય મુહરિ પાસ દુહ દુરી અખંડણ અવર વિદેહિમ તીર્થયરા ચિહુમ દિશી વિદિશી જિંકેવી તી આણાગય સંપય વંદો જીણ સવેવી 97 સહસ્સા લખા 56 અઠ કોડીઓ 32 સય 82 આઈમ તિઅલોએ ચેઈએ વંદે 15 કોડી સયાઈમ કોડી 42 લખ 58 36 સહસ અસીમ સાસય બિંબાઈમ પ્રણમામી. બહુ જ સુંદર ભાવોથી ભરપૂર, બહુ જ સુંદર, જેમાં માહિતી ભરપૂર છે ને જ્યાં અલગ અલગ ગાથાઓના સુંદર મજાના રાગ છે, એવું આ જગત ચિંતામણી સૂત્ર ગૌતમ સ્વામીના મુખેથી સરી પડેલું અને આપણા હૃદયમાં વસી ગયેલું છે. તેનો ઉપયોગ જેટલો વધુ અર્થ સહિત કરશું એવો
આપણો પણ ભાવ વૃદ્ધિનો અવસર થશે. ગૌતમ સ્વામીજીને મહાવીર સ્વામી પરમાત્માએ કહ્યું કે જે જીવ અષ્ટાપદ્ય તીર્થની યાત્રાએ જાય તે જીવ પોતાની લબ્ધિથી અષ્ટાપદ્ય તીર્થની યાત્રા કરે તે જીવ તદ્ભવ મોક્ષગામી હોય છે. ગૌતમ સ્વામી યાત્રા ગયા હતા. ત્યાં જતા તેમને પ્રભુને દેખતા જે આનંદ થયો હતો એ આનંદના શબ્દો એટલે આ જગત ચિંતામણી છે. તો આપણને પણ પ્રભુને દેખતા એવો વિશેષ આનંદ ઉત્પન્ન થાય. આનંદની અભિવૃદ્ધિ માટે કરીને પણ આ જગત ચિંતામણીનો ઉપયોગ કરીએ કે આનંદ આવ્યો હોય ત્યારે પણ આ જગત ચિંતામણીનો ઉપયોગ કરીને પરમાત્માને ચૈત્ય વંદના કરીએ અને આપણે પણ ગૌતમ સ્વામીની જેમ જલ્દી જલ્દી મોક્ષ પદને પામીએ. આવતા ક્લાસમાં જોઈશું જંકિંચી નમુથણમ ઇત્યાદિ સૂત્ર. જંકિંચી નાના લઘુ સૂત્ર છે એટલે નમુથણમ પણ શરૂ કરી દઈશું. પછી નમુથણમમાં શક્રસ્તાઓ એનું જે બીજું નામ છે અને એમાં થોડીક અર્યંત પરમાત્માના વિશેષણો જે બધી વાતો છે તો શાયદ એમાં કદાચ 1-2 ક્લાસ ચાલે. સૌ સાથે સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. ગુરુજી. શાતામાં રહેજો ગુરુજી. શાતામાં રહેજો. પ્રણામ 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 ગુરુજી. પ્રણામ.